જે કીધું છે કઈ રીતે ભજન ગાવું એની રીત છે, સંતવાણી કરવી એની એક રીત હોય. અહીંયા હું લૌકિક વાત એટલે કે નીચેથી નહીં ગાઉં, થોડુંક સત્સંગ નહીં કરું, કારણ કે સદગુરુની સમજણ છે ને, સદગુરુની સમજણ અહીંયા તમારી સ્થિતિ બનશે. સદગુરુની જો તમને સમજણ હોય, જેટલા જેટલા સદગુરુના બાળકો હોય અથવા જે સદગુરુના રાહ તરફ હાલતા હોય, કાંઈક તો હોય તો જ કાંઈક બને ને, નહીતર હાવ થોડું બને. કાંઈક ખબર ન હોય ને ન બને. એમ મને આપણને સદગુરુનું સમજણ મળી હોય, આપણને આપણા નિજ ઘરની ખબર હોય, નિજ તત્વની ખબર હોય, પછી આ વસ્તુની શરૂઆત થાય. ભજનની ખરેખર શરૂઆત તો સદગુરુ મળ્યા પછી થાય. ભજન એટલે ભજન ગાવાય તો છે જ, પણ આપણી અંદર અખંડ ઇકો બન, આપણી અંદર અખંડ જે સ્થિતિ છે, આપણી અંદરની જે અખંડ એક આપણે આપણા મૂળ સ્વરૂપમાં જઈ શકીએ એ સ્થિતિ, અથવા સંતો મહાપુરુષોના જે શબ્દ છે એ શબ્દ આપણને ક્યારે સમજાય? જ્યારે સદગુરુની સમજણ હોય ને તો. સદગુરુની સમજણ થાય ને એટલે સંતવાણી છે ને, એ સંતવાણી એટલા માટે છે કે સંતવાણી કરે ને એટલે એ કોઈ પણ જેની પાસે સમજણ હોય ને શબ્દની શેરી બનાવી અને પોતાના ઘરમાં જાય. મનવાણી જ્યાં પહોંચે મન વાણી, ચંદ્ર નહીં સૂરજ નહીં, મન અને વાણી એ બે ક્યાં ન પહોંચે? ચંદ્ર ને સૂરજ નહીં તો મનના દેવતા ચંદ્ર છે, જોઈથી આગળ વયા ગયા. વાણીના દેવતા અગ્નિ છે, આંખના દેવતા સૂર્ય છે, એની આગળ વયા ગયા. એ કે પગરે વિનાનું પંથે હાલવું. કેમ હાલવું? વિના દીપક જ્યોત જરત. ક્યાં જ્યોત છે? કઈ જ્યોત છે? જ્યોત કઈ છે? વચન સ્વરૂપી મારા સતગુરુ બેઠા. વચન સ્વરૂપી જ્યોત કહાવે તહા તું મનવા રાચો. અનાદિ પુરુષની ખબર ન જાણી તબલગી મત હે કાચો. જ્યારે તમને ખ્યાલ આવી જાય કે આ પૃથ્વી નહીં, પાણી નહીં, પવન નહીં, અગ્નિ નહીં, શરીર આખું બાદ કરી દીધું નહીં, આકાશે બાદ કરી દીધું, વાણીમાં. અને એ જ્યારે પોતાના આત્મ સ્વરૂપની ખબર પડી ને પછી કીધું ધન ગુરુ દેવ અમારા, ધન ગુરુ દેવ. અહીંયા શરીર નથી અને જ્યોત છે ને વચન સ્વરૂપી જ્યોત છે. અહીંયા શરીર નથી, શરીર વગર એ સ્વરૂપમાં, આપણા નિજ સ્વરૂપમાં આપણે શરીર વગર હાલવાનું છે. એ કેનેથી હલાય? શરીર નથી અને આપણે આપણા નિજ સ્વરૂપમાં જાય છે, આપણા આત્મ સ્વરૂપમાં જાય છે, આપણે સદગુરુના દેશમાં જાય છે. સદગુરુ કોઈ પણ સંત, કોઈ પણ મહાપુરુષ અથવા કોઈ પણ ભક્ત હોય અથવા કોઈ પણ આત્મા અથવા જીવ આવે તો એ ગુરુ ભેદ ન રાખે, એને એના ઘરમાં લઈ જાય. હું અહીંયા આવ્યો તો જગદીશભાઈ મને એના ઘરમાં લઈ ગયા. એમ ગુરુ એટલો બધો કરુણાનો સાગર છે. ગુરુની કરુણા એ છે કે ગુરુ ભેદ ન રાખે, ગુરુને ભેદ ન હોય, ગુરુ ભેદ ન રાખે, એ એના ઘરમાં લઈ જાય. પિંડરે બ્રહ્માંડથી પર છે ગુરુજી પાનબાઈ, એનો રે દેખાડું તમને દેશ. પિંડ નથી, બ્રહ્માંડ નથી, ગુરુ મહારાજ પાઠ માંડે, પાઠ નથી, એનાથી પર સદગુરુનો દેહ છે.
હવે એ ઘરમાં આપણે ગયા, એ ઘરની સ્થિતિ કઈ રીતે બનશે? પેલા બે અધ્યાસ છૂટે. તો બે અધ્યાસ ક્યારે છૂટે? તો કે મનની અંદરની કપડા બિરંગા સંતો અંચડા બિરંગા હોજી, જબ લગ અપનો મનડો નરંગો. મનને રંગી હગાય. પેલા મનની ખબર પડે મન કેને કેવું. હવે એ રંગાય છે. જ્ઞાન છે ને સત્ય છે. જ્ઞાન પછી તમારી અંદર તમારું અંદર કઈ રંગ લાગે છે, જ્યાં સુધી રંગ નહીં ચડે ને ત્યાં સુધી તમને મૂળ મજા નહીં આવે. આવશે પણ કેટલી વાર બેઠા છે એટલી વાર. અખંડ મોજ જોતી હોય તો મનને રંગવું કેમ? તો કે પહેલા પ્રથમ લક્ષણ છે વિષય વાસના વિકાર મટવા જોઈએ, અથવા એની અંદરની આપણી વૃત્તિ છે ને સમી આવી છે. હું એવું નથી કહેતો કે જેને મૂળ સ્થિતિમાં પ્રેમ છે એની અંદર થોડોક લૌકિક તો ન હોય ને આપણી અંદર હોય. કોઈ હરિગુરુ સંતોમાં સંસાર જેવું વાતાવરણ ન હોય. સંસાર એટલે જેને વિષયોથી પ્રેમ છે. યાદ રાખજો, વિષય વાસના વિકાર રાગ દ્વેષ મારું તારું આ જ્યાં સુધી અંદરથી નહીં છૂટે ને ત્યાં સુધી ઓળો છેતરાય નહીં. હવે એ તમારી અંદર જ છે, પછી આગો નથી. એ છેતરાય નહીં. હું તમને મારો અનુભવ કહું છું. મારા જીવનમાં જ્યાં સુધી તમારી અંદર વાસના હોય ન હોય એવું નથી, પણ મહાપુરુષોની વાસના કે જન્મ મરણનું કારણ વાસના છે. જન્મ મરણનું કારણ રાગ અને દ્વેષ છે. જન્મ મરણનું કારણ તમને કોઈનાથી દ્વેષ હોય ને તો તમારી ગતિ દ્વેષ હોય ને એ તરફ થાય. તમને કોઈનાથી રાગ હોય ને તો તમારી ગતિ એ તરફ થાય. જન્મ મરણનું કારણ પ્રેમ નથી. ભૂલ ન કરતા. પ્રેમ કોઈ દી જન્મ મરણ ન કરે. મને એક મિત્ર મળ્યો હતો, ઓછો ને હતો. મને કે પ્રેમ છે ને પ્રેમ એ મુક્ત કરે, કોઈ દી બાંધે નહીં. પ્રેમ એટલે વિષય વાસના વિકાર નહીં, કોઈ દી ભૂલ ન કરતા. પ્રેમ હંમેશા મુક્ત કરે. તમારો કોઈ મિત્ર હોય ને તો તમારી પાસે કોઈ સારી એવી સ્થિતિ હોય ને તો તમે એમ કહો તોય મુક્ત બની જાય. મને મારી અંદર જે મોજ છે ને એ મોજ તું કર. દીવો હોય, એક દીવો ગોતો હોય, એક પ્રગટ દીવો હોય, એને બીજો દીવો વડે એમાંય જ્યોતનો પ્રકાશ થાય. જ્યોત સે જ્યોત जलाते रहो, प्रेम की गंगा बहाते चलो, प्रेम की गंगा बहाते चलो. મને ત્યાં પ્રેમ સિવાય કઈ દેખાતું નથી. અમારા ભેગું આવ્યા ને બધા મોજમાં આવી ગયા. ગાવા આવી ગયા, બાપુ કેવી મજા આવે. એ લોકો મને બાપુ કહે છે હું સ્વીકારું છું, બાકી મને ખબર છે હું કાંઈ નથી. જેમ છે એમ કહું છું. આ તો મને થોડુંક હમણાં પહેલાં તો મેં વિચાર્યું હતું હું બોલું કાંઈ નહીં હાલે છે હાલવાથી, પણ મને ઉભરાવે હું ક્યાં જાઉં. કારણ કે આપણા હાથમાં અમુક વસ્તુ નથી હોતી. અમારે ગણેશભાઈને ઉભરાવે જાડી અંદરથી ઉમરતો હા એમ એ કે આજ તો હું રોકાઈશ ને કાલ ટીનાની હવાથી આવી જાય. અમારા સુખ તમારી અંદર જે ચૈતન્ય તત્વ આત્મ તત્વ છે ને એમાંથી આવે છે. તમારી અંદર જે ચૈતન્ય તત્વ આત્મ તત્વ છે એ સુખનો ભંડાર છે. ઈશ્વર અંશ જીવ અવિનાશી ચેતન અમલ. એ ચેતન છે, અમલ એટલે એની અંદર કોઈ મોડ નથી. ચેતન અમલ સહજ સુખ રાશિ. સુખ રાશિ એટલે સુખનો ભંડાર. તમે પોતે સુખનો ભંડાર છો. પણ ક્યાંક આપણી મનોવૃત્તિ ન રોકાવી જોઈએ. રોકાઈ જાય છે ને એટલે અહીંયા થોડુંક આવડવાનું છે.
હું સહજ બોલું છું. આપણા જીવનમાં આપણી અંદર જે ચૈતન્ય તત્વ આત્મ છે ને, એ સુખનો ભંડાર છે. સુખનો ભંડાર એટલે એમાં સુખ સિવાય કાંઈ નથી. સુખમાં સુખ મારે એક નામ, નાવે નિજ નામને સમાના, ભગતિ નદાન ગુરુ મારા દેજી. એ પદ દેવન કા દેવા, સુખમાં સુખ મારે નિજ નામ. પણ એ જગ્યાએ એક જગ્યાએ જવું હોય ને તો એના પગથિયા છે, પગથિયાએ પહોંચવું પડે. આ વિશ્વનું કોઈ પણ સુખ, આ વિશ્વનું કોઈ પણ વસ્તુ તમારી અંદર ચૈતન્ય તત્વ, આત્મ તત્વ, તમારી અંદર જે પરમાત્મા બિરાજે છે ને, એનાથી મોટું એ કંઈ નથી. પહેલા એક વસ્તુ તમે સમજી લો. પહેલા એક તમને કઈ વસ્તુની વધારે કિંમત થાય છે નક્કી કરો. આજે અમને જગદીશભાઈ દુકાને લઈ ગયા હતા, એમના ઘરે ગયા, પછી એમને સાઈડ ઉપર લઈ ગયા. મને કે બાપા આ 34 મકાન છે, કાં 1.5 કરોડના. મારું તો કામ નહીં બાપા. પછી આમ બાજુ ઓલી પર લઈ ગયા. મને કે બાપા અમે આમ નીકળ્યા ને, મને કે આ બાપા 2.5 કરોડના છે. 14 કિંમતી થયા ને. તો બનાવ્યા કોને? તો કે જગદીશભાઈ નો તો બને, બીજો બનાવે એનો પ્રશ્ન. તું નો તો બને. તે આ કન્સ્ટ્રક્શનનું કામ ન કર્યું હોય તો થાય. તો બનાવવા વાળો મોટો કે બહેનો મોટો? કિંમતી તો જગદીશભાઈ થયા. ઓ તો આ બધી વસ્તુ તો એના કરતા કિંમતી ચીજ તો જગદીશભાઈ છે. જગદીશભાઈ ઓહો, કિંમતી તો હું છું. આ તો બધું મારે લઈને છે. બાપ હોય ને, બાપ એ બાપ ક્યારે કહેવાય ખબર છે? દીકરો હોય તો તમે કિંમતી થયા એટલે બાપ બન્યા. તમારે ઘરવાળા આવ્યા, તમે હતા તો ઘરવાળા આવ્યા, તમે હતા તો બાળકો થયા, તમે હતા તો હગાવાળા છે, તમે છો તો આખું વિશ્વ છે. તમે છો તો આખું વિશ્વ છે. કબીર કે આપ મુએ પિછલું બે દુનિયા, તમે નથી તો કોઈ નથી. તો કિંમતીમાં કિંમતી ચીજ તમે થયા. આપણને આપણી કિંમત સમજાય છે. કિંમતી તો હું છું, હું કહેતા અહંકાર નહીં. હવે આપણને આપણી કિંમત કેટલી છે? તો કે આખા વિશ્વમાં કરોડો અબજો રૂપિયા, અનંત સાહેબી, અનંત વસ્તુ હોય, કોઈ પણ વસ્તુ હોય તો જગદીશભાઈને લઈને છે. તો આ બધા કરતા કિંમતી ચીજ તો હું થાઉં છું. તો હું તો આના કરતા અનંત ગણો કિંમતી થયો. હવે મારું ધ્યાન ક્યાં છે? મારું મૂળ ધ્યાન ક્યાં છે? મારામાં છે. તો કે આપણો એન્જિનિયર છે. તમે છો તો એન્જિનિયર કે એન્જિનિયર છે એટલે તમે. આ ગાડી આપણી, ગાડી તમે લીધી કે ગાડીએ તમને લીધા? ગાડી તો તમે લીધી. આ લોકો ગાડીમાં આવ્યા તો ગાડીનો ડ્રાઈવર છે, ગાડી દીધી અલગ છે. ડ્રાઈવર નો હોય તો ગાડી હાલે જ નહીં. ઓહો, ગુરુ મને તમારી પોતાની કિંમત કરાવે. પહેલા તું નિર્ગુણ, તું ગુણથી પર છો. તું નિર્ગુણ, તું નિર્વિકાર, તારી અંદર કોઈ વિકાર નથી. તું નિર્ગુણ, તું નિર્વિકાર, સકલ જગમાં, આખા જગતમાં તું નિર્ગુણ છો, તું નિર્વિકાર છો.
નિર્ભય સકલ જગમાં તને આ વિશ્વમાં કોઈની બીક નથી. સફળ તેરી સાહેબી, આખા વિશ્વ પર તારી સાહેબી છે. ધર્મદાસ તુજ પર સાહેબ નહીં. જીવનમાં કે હું તને કહું ને તું પરમાત્મા તો પરમાત્મા મારી રાહ પાટી ગઈ. ગુરુ છે ને ગુરુ એ બાદશાહ હે. ગુરુ શરીરને ન પકડતા મરી જાવ કે આપણે હું મરી જાય. તમે મને ન પકડતા, મને પકડે તો હું ના ન પાડું. મોજ મારો બાપ કઈ રીતે આનંદ રહ્યો. મારો ભાવ કેવો હોય કે તમે કઈ રીતે ખુશ રહ્યો. તમે તમારે કામ કરો, સંતવાણી નહીં રહીએ અહીંયા 26 કાલ તીનો કે સંતવાણી બંતવાણી નહીં થાય બાપુ. ખાઈ પીને હોઈ જાઓ. બાકી કાંઈ મારે સંતવાણી ભજન સત્સંગ કાંઈ કરવા નથી. હોઈ જાઓ. જો મારું મોઢું કેવું થઈ જાય, નૂર વહી જાય અને તમે ભજન ચાલુ કરો. જો આંખમાં નૂર આવે નહીં તો મને કહેજો. એવા નૂરી જન સાતવાની આજ મારા ભાઈ આરાધોને એક મન કરો ને આરાધજે રે રામ. એવા સાદા ગુરુજીના વચન એ મારે સેજે રે સવાયા. જૂનો જૂનો ધર્મ મને કે જૂના ભજન ગાઈજો. દેશી વાણી મજા આવશે તમને લોકો. મને કે તમને કાંઈ તકલીફ મળી. મને ભજન હોય એટલે મારો દરેકની અંદર કંઈક પ્રસાદ લેવાની ટેવ હોય. મને ને પરમાત્માનું નામ, ભજન, સત્સંગ, કીર્તન, મને એવી મજા આવે ને બધાય કરતા હોય. પછી એક ભાઈ બિચારાનો ઉંમર રહી છે, હલકું નહોતા આવે તું વગાડીમાં એના બિચારા ઊભા થઈ ગયા. મેં કીધું તમે કોઈને ખીજાવમાં મેં કીધું. પછી મને એમ થયું ભાઈ મારી પાસે બોલાવીને બેહાડ દો. ખૂબ ભાઈ હતા. કોણ તમે હતા? એ જ ભાઈ હતા ને. હા પણ હવે દોઢું થોડુંક ધ્યાન રાખવું, કાંઈ વાંધો નહીં. અહીંયા એક ભાઈ જરા દોઢું વગાડતો. આ કે એ તું વગાડેમાં એ જરૂરી છે. કારણ કે એને છે ને ગાવાવાળા હોય ને તાલ, સૂર ને લય એક થાય. હું તો આનંદ કરું. તમે ક્યાંય રોકાઈ ન જતા. એમ જીવનમાં તાલ, સૂર અને લય એક થાય. આપણા જીવનમાં તાલ, સૂર અને લય એક. બીજી મન, વચન અને કર્મ. મન, આપણું મન ક્યાં છે, આપણું વચન ક્યાં છે અને આપણે કરી છીએ શું? ત્રણેય એક લાઈનમાં આવે. ત્રણેય પરમ તત્વ પરમાત્માના રાહમાં સ્થિર થાય. મન જોવાનું છે મારે, તમને નથી જોવાનું. હું તમે લોકોને જોતો હોઉં પણ તમારા શબ્દને જોતો હોઉં. કારણ કે તમે જે વાણી બોલતા હોય એમાં જે શબ્દ આવતા હોય ને એ મને મારી અંદર જે બિરાજે છે ને એને આત્માનું જે સુખ છે ને એ ઘરમાં લઈ જાય છે. મહામંત્રોનો મોટો મહિમા છે. સુધી ઉપદેશ સુધી વાત લઈ ગયા. મેં કીધું ઉપદેશ પાકો, કોકનો ઉપદેશ થાય. ઉપદેશ ક્યાં સુધી તમે હે ને તમે કેમ સંતવાણી એટલે શું? ભજન સાંભળવા એટલે સંતવાણી. કેવી મજા આવી. મજા પણ કઈ મજા આવી તો થોડીક વાર ધીચકતી હોય એટલે મજા આવી. પેટી વાગતી એટલે મજા આવી. ખંજરી વાગતી એટલી મજા આવી. તમને આનંદ શેનો આવ્યો? તમારું ધ્યાન ક્યાં હતું? જ્યારે સંતવાણી હાલતી હોય ને ત્યારે જે ભજન ગાતા હોય ને એની અંદર એનો વાસ હોય. એ પ્રગટ થઈ અને એ કોઈની લાગવક વાળો નથી. એ જે રમે હે ને એ કોઈની લાગવક વાળો નથી. એ જે વસ્તુ તમારી અંદરની જે વસ્તુ બનતી હોય ને એનું પ્રમાણ આવતું હોય. એ તમને ભજનભાઈ હું કામ ભાઈ ભજન રોજ ભજન કાયમ ભજન નિત કીર્તન ઓછો નિરથવાનંદ કુમાર નિત કીર્તન ઓછો કાયમ ભજન રોટલા કાયમ ખાય છે. કાયમ રોટલા ખાવાના તો ભજન કાયમ નહીં કરવાનું તો કે કેના હતું?
જો તમારી જાગ્રત અવસ્થા હોય તો ભજન તમને તમારા આ ચરણની કંઈક વાત આવી હતી ભજન તમને ખબર છે જે ઘરમાં સદગુરુનું વચન અને સદગુરુના ચરણ પડી જાય ને ખાના ત્યાં જમણો આવી ન મળે. જમણો આવી હગે નહીં, કારણ કે આ સદગુરુના ચરણ છે. એનું પ્રમાણ આપે છે ચરણ ગ્રયા જેને મને ન પકડતા જે જગ્યા છે માને કેવું મને એને પકડે એનો વાંધો નહીં, પણ મારો દાવો નથી એટલે હું ના પાડું. હું નથી, હું તું તે કાંઈ નહીં. કારણ કે મને ખબર છે મને કોકે આ કાયા કોકે આપી છે અને કાયાનો માલિક એ સદગુરુ છે. એટલે આ મારી નથી, મેં ખોટે ખોટે ગુરુ મહારાજને આપેલી છે. એટલે મને ખબર છે કે આ ગુરુ મહારાજની છે. એટલે ચરણ પગલા પડ્યા ને ગુરુ મહારાજના પડ્યા, મારા નથી પડ્યા. અને જ્યાં ગુરુના ચરણો ને ચરણ ગ્રયા જેને સદગુરુ સાહેબ રવિ સાહેબ ત્યાં છે જમણા રિયાહારી કરણીનો કોટવાળ બેઠો કાયામાં નામની નોબત વાગી ભારી ચરણ ગ્રયા જેને સતગુરુ સાહેબ. કબીર સાહેબની એક વાણી છે, આવેલ સંતો કો આદર દીજે ચરણ ધોઈ ચરણામૃત લીજે એ સંતન હૈ પર ઉપકારી શરણ આए को ले तो उबारी साहेब का घर સંતન વાણી. સંત સાહેબ તમને કિંમત જ્યાં સુધી તમને અંદરથી એની કેવું છે કે આપણે ચા બનાવીએ ને એમાં દૂધ, ખાંડ, ચા, પાણી નાખતા હોય લોકોને માટે પાણી ન નાખતા હોય માટે નહીં, જેમ હોય એમ આને ચા. એમ પરમાત્માનો રાહ છે ને એ રૂપ રંગ વાળો નથી. રૂપ રંગથી બને એમાં જવાનો છે, પણ એને રાહની એની એક એની 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 એક ગતિ છે. આ દ્રશ્ય જગત છે ને, દ્રશ્ય જગત આખું જગત દ્રશ્ય જગત એના કરતા અદ્રશ્ય જગત છે ને 80% મોટું છે. આ દ્રશ્ય જગત છે ને, સાંભળજો ભૂલ ન કરતા, આ દ્રશ્ય જગત છે ને એના કરતા અદ્રશ્ય જગત 80% મોટું છે. હવે આપણે અદ્રશ્ય જગતમાં કેટલી વાર રહી છે? દ્રશ્ય જગતમાં તો હું ને તમે કદાચ હોય એમ વાંધો નહીં, કારણ કે અનંત અનંત આંખ છે ને જોવાનું કોઈ મુક્તિ જ નથી, કાન સાંભળવાનું કોઈ મુકતા જ નથી. આ મોઢું છે ને હાલવાનું મગ સીધો તમે લોકો જમીને આવ્યા, પ્રસાદ લઈને આવ્યા, બાકી પ્રસાદ લઈને આવ્યા. મનુષ્યની સાર્થકતા માટે પ્રથમ તમે એકદમ જાગૃત બનો. પરમાત્મા આપણી હારે નિરંતર વાત કરે છે. પરમાત્મા આત્મા છે, આપણી અંદર ચૈતન્ય તત્વ આત્મા છે, એ રૂપ અને રંગ નથી. તો પરમાત્મા રૂપ અને રંગ ન હોય. કૃષ્ણ રૂપ રંગ નથી, તો તમે પણ રૂપ રંગ ન હો. હવે આપણે અંદરથી થોડા ઘણા અંશે રૂપ અને રંગથી ઉપર ઉઠી શકી છીએ. થોડા ઘણા બને એટલું, હલાય એટલું, ન હલાય તો કઈ ઉપાધિ કરવી જ નહીં. મોજ કરો,
જેવું તમને મોજ આવે મોજ કરો, દરેક રીતે સ્વતંત્રતા. કારણ કે હું કહું ને કોઈ માની જાય એવું ન બને. જેને માનવું છે ને એ માની જાય. અને કાંકો સામે માથે એવો ધણી છે ને તો માની જાય. ધણી તો જોઈ, ધણી હોય ને સારું, કોઈ કહેવા વાળું ન હોય ને એ નહીં હોય. કોક ખીજાવાળું હોવું જ જોઈએ. જો તમને ખીજાવાળું નહીં હોય ને સીધે સીધા તમે તમારી દુકાનમાં બેસો ને સીધે સીધા, અને જો કંઈ હેન્ડલિંગ કરવાનું નહીં હોય તો કંઈક ભૂલ થઈ જાય તો તમને ખબર નહીં પડે. દીવો હોય ને દીવો પ્રકાશ થવો પડે, નીચે જરા કાળું થઈ જાય એ ખબર ન હોય. મારી નીચે કંઈ રાજા હોય ને રાજા હોય રાજા, સચિવ વૈદ ગુરુ પ્રિય બોલે ભાઈ આસ, રાજ ધર્મ તન તીન ही हो गई वे गई नाश, कोई वे गई नाश. સચિવ એટલે રાજાનો મંત્રી. રાજા રાજ કરતો હોય ને પણ એની ક્યાંક ભૂલ થતી હોય ને સચિવને ખબર પડે. હવે સચિવ છે ને એને સાચું કહેતો હોય, પણ જો એ કબૂલ ન કરે ને તો રાજનો નાશ થાય. પછી વૈદ આપણે દવા આપે ને એ દવા આપણે ન કરીને તો શરીરનો નાશ થાય. અને ગુરુ કદાચ ખીજાય ને, મને તો ખબર પડી ગઈ બહુ જાજુ ખીજાવું નહીં. ભલે મને આ બાનું મળ્યું છે ને, બાનું એટલે બાનું છે ને, એટલે હું ખીજાવા કરતાં ભજન કરીને એમ કહું કે મારો વાલીડો માની જાય તો સારું, મારો વાલીડો પોતાના જીવનની અંદર જાગે તો સારું. હું મારી કર્તવ્ય ફરજ ન ચૂકું, પણ ખીજાવા જેવું નથી આ દુનિયામાં કોઈ. પહેલાના ગઈઢા માણસો હતા ને બહુ ગરમ હતા, સાચા હતા. ગરમ એવા હોય ને કપારા હોય, આપણે આમ હાલવું હોય ને હાલી ન ગઈ નહીં. આપણે જૂના માળા હોય ને, મારા બાપા ને મારા બાપા એ લાઈટ મળે ને સોમણી બાજુ અહીંયા હોય ને ત્યાં બાથરૂમમાં ગઈ જાય. અહીંયા આમ વળ્યા હોય ને એટલી મને બીક લાગતી. અને હવે આ સમય કેવો આવ્યો ખબર, કોઈને કોઈની બીક જ નહીં. નહીં મા બાપને બીક, નહીં ગુરુને બીક, નહીં કોઈ બીજા કોઈની ભય જેવું કંઈ રહ્યું જ નહીં. ભય બી ને પ્રીત નાહી ઘોષે. થોડુંક આપણે કોઈ ખીજાવાળું હોય ને, જો એક વસ્તુ હવે કોઈક આપણા અવગુણ ગાય ને તો એનો ઉપકાર માનજો. કારણ કે આપણને જગાડે રહે. તમે ધ્યાન આપજો, તમારા કોઈ અવગુણ ગાય ને તો એનાથી દ્વેષ ન કરતા, એનો ઉપકાર માનજો, એ તમને જગાડે. એક મહાપુરુષ બોલ્યા હતા, આસારામજીને ધન્યવાદ આપો એવું કરતા કેટલાય અટકી ગયા. એને જે કર્યું હોય એના એ ભગવાન એનું ભલું કરે, એ એની માલિકી છે. પણ એ કે તમે એને ધન્યવાદ આપજો, એવું ન કરવું એવું કેટલાયને સમજાવો. રોકાઈ ગયા કેટલાય. દ્રષ્ટિ છે ને, દ્રષ્ટિ હંમેશા દ્રષ્ટિ છે ને, સારામાંથી તો સારું લઈ શકે, પણ કાંઈક ભૂલ થાય ને એમાંથી સારું લે ને એ વાત સારી. આપણને સુખ મળે એટલે મજા આવે, પણ દુઃખ મળે તો એ પરમાત્મા દુઃખ આપણને આપણું કલ્યાણ કરવા માટે આપે છે એ ધ્યાન નથી રહેતું. આપણે હું ઘણી વાર કહું, આ હથેળી તમને આ બાજુ રાઈટ લાગે ને, મને આ બાજુ રાઈટ લાગે, આ રાઈટ હો. તમે એમ કે આ રાઈટ, આ બે બાજુ રાઈટ કરવું હોય આપણે બે બાજુ હોવડું જોવું હોય, બધી બાજુ હોવડું જોવું હોય, ચોતરફ હોવડું. દ્રષ્ટિ છે ને, દ્રષ્ટિને આખો વિશ્વનો ખેલ છે. આખું વિશ્વ છે ને તમારી આંખમાંથી નીકળવું. આંખ બંધ કરવી. તમે આંખ ખોલો ને આખું વિશ્વ પ્રગટ થાય. તમે આંખ ખોલો ને એટલે આખું વિશ્વ પ્રગટ થાય. જે તમારે પ્રગટ કરવું છે અમારી જીવન કેમ આંખ બંધ કરી દી, આંખ બંધ કરી. आप मुँह फिर डूब गई दुनिया. कबीर क्यों कबीर साहब एम के कबीर साहब एम के હું જમણાની વાત કરી તમે આપણો જમણા કોનો આવી જમણા મને સમજાવો. જમણા કયા? હા
એમાં મને જાજી ખબર નહીં પડે, પણ મને એટલી ખબર છે, મારો અનુભવ. એક કામ કરો, આ માઇક બાપા ના મને મને જમણા મને મારો અનુભવ છે, મને રૂપરંગમાં નથી ખબર પડતી. બાપા સાચું કહે, આ બધી દેખાય બધી માયા જ છે. વાહ, રૂપરંગ કે માયા જાણો, માયા ને જરી ગયા. તો હવે શું કરવું? માયા જરૂરી છે, કારણ કે ભણ્યા રહ્યા છો. હા, માયા ગ્રહી છો, ગમા થકે છો. બાપુએ કીધું કે આપણા ઘરમાં ગુરુના ચરણ પર એટલે જમવાનો એ શબ્દ જમણા તો ચોકસી તો ખરા કે જમણા જે કોઈ સમજો. રવિ સાહેબ ની વાણીનું હું વાત કરું છું, રવિ સાહેબ ની વાણીનું પ્રમાણ આપું છું કે રવિ સાહેબે કીધું ચરણ ગ્રહયા જેને, હું મારી વાત મારું પ્રમાણ નથી આપતો, હું સંતોના પ્રમાણથી બોલું છું, ગુરુ કૃપાથી, કે ચરણ ગ્રહયા જેને સદગુરુ સાહેબના, રવિ સાહેબ કહે છે, ત્યાંથી જમણા હારિયા હારી. જમણા હારી પણ જમણા સી તો ખરા કહેવાય. જમણા તમે કહેવાય એકલા નથી કહેવાતા હોતા. ભય છે જમણા, તમારા ભય પડ્યો છે એ જ જમશે. એક વાત કરું, મારા એમને એક વાત કરું, એક સાંભળો. ભય ક્યારે મુક્ત થાય? ત્યારે તમારામાં સમજણ આવે ત્યાં. સદગુરુએ જે તમને જ્ઞાન આપ્યું છે એમાંથી ભય મુક્ત કર્યા તો જ તમારો ભય મુક્ત થાય. સાંભળો, બોલો. એ તો મેં કીધું તું નિર્ગુણ, તું નિર્વિકાર, નિર્ભય સકલ જગ માહી, કબીર સાહેબ ની વાણી છે. જન્મ મરણનો હવે આમાં જો એક વાત કરું, એક વાત કરીને હું ભજન વાણીનો જોર લેવડાવી લઉં. કારણ કે હું છે ને ગુરુ કૃપાથી કહું, મને જેમ કહું છું, હું મારા અંતરની વાત કરું છું, મને ખરેખર કાંઈ ખબર નથી. આ બધી એના સરબારમાંથી આવે છે. કારણ કે મને દાવો કરતા મારી પાસે કાંઈ માલિકી છે જ નહીં. સંત એક જનક મહારાજનો દરબાર હતો. જનક મહારાજનો દરબાર હતો ને, એમાં જનક મહારાજે જાહેર કર્યું, આમાં જે જ્ઞાની હોય ને બધા જનક મહારાજનો દરબાર, આ તમારા જેવો દરબાર. હા એમ કે આમાં જે જ્ઞાની હોય ને એ કે આ 1000 ગાયો પોતાની ઘરે લઈ જાય, સોનાના સિંગડા વાળી, સોનાના સિંગડા વાળી 1000 ગાય. જનક મહારાજે જાહેર કર્યું, જે આમાં જ્ઞાની હોય, આ બધા આમાં મને તો બધા બાદશાહ દેખાય છે, આમાં જે જ્ઞાની હોય એ 1000 સોનાના સિંગડા વાળી ગાય એના આશ્રમમાં કે એના ઘરે લઈ જાય. એટલે થોડીક વાર કોઈ કાંઈ બોલ્યું નહીં. થોડીક વાર પછી યાજ્ઞવલ્ક મહારાજ ઊભા થયા. યાજ્ઞવલ્ક મહારાજ ઊભા થઈને કે આ ગાયનો મને મોહ થયો છે, આ ગાય આપણા આશ્રમમાં નહીં લે. આ ગાયનો મને મોહ થયો છે, આ ગાય આપણા આશ્રમમાં લઈ લે. ગાર્ગી બાદશાહ, આ વિશ્વના શહેનશાહ હોય ને, શહેનશાહ, હું તમને જેમ કહું છું બાપા, હાવ સાચું બોલું બાપા, હાવ હૃદયની જેમ કહું, ખરેખર મને કાંઈ ખબર નથી. આ તો આ લોકોએ મને ચડાવી દીધો ને બેહાડી દીધો. અને હું તો કહું, સાંભળો, હું તો તમને જેમ કહું, મને કોઈ કેમ કે ભાઈ હેઠો બેસી જાય, મને 1 સેકન્ડ જ થાય.
ને આ તો વાત કરું છું, હું ખાલી સહજ બોલું છું. કારણ કે મને ગોઠવણીને કે યાદ રાખીને કે બુદ્ધિથી સત્સંગ આવડતો જ નથી. એટલે આ તો વાત કરું છું, સહજ બોલું છું. ન આવે ને શાબાશ. કારણ કે મને મારી મૂળ પ્રકૃતિ, મારી અંદરની મૂળ જીવ મારી અંદરની જે હાલવાની રીત છે ને, એ રીતમાં એક ભાઈ હતા બાપા, અને જ્ઞાનની વાત કરે, મારી તો રાળ ફાટી ગઈ. અને એટલી વાત કરીને એમાં પછી હું થાકી જાઉં, જ્ઞાનથી મને થાક લાગે. પછી એમાંથી હું ખાલી સહજ બોલું. પછી એમાંથી ફોનમાં ફોન આવ્યો કે કેમ છો બાપા? મેં કીધું ખૂબ આનંદ. મને અડધી કલાક સુધી જ્ઞાન સંભળાયું. કીધું આ મારો બાપ મને થોડો આરામ આપે ને તો સારું. પછી મેં કીધું હા બાપા, તમે મને થોડી થાય. અરે કે તમે તો બહુ. મેં કીધું એ વાત સાચી, પણ મને આમાં મને કે બાપા આમ તેમ બધું બરોબર. મારા જીવનમાં મને વધુ મારી અંદરની સ્થિતિ, મારું જીવન, અને હું ઊભો રહી શકું છું, એ મને વધુ અંતરમાં ફિટ આવે. મેં કોઈ દિવસ લગભગ એવી રીતની આમ એ રીતે હાલ્યો જ નથી. હું અમુક જે રીત હોય ને, આ દાખલા તરીકે મને એક વસ્તુ યાદ હોય પછી હું એ વસ્તુને રેકોર્ડ કરીને કરું, એવું કરવા માંગુ તો થતો નથી. દરેકની અંદરની દરેક આખું વિશ્વ બધા એ મૂળ ઘરમાં જ જાય છે, પણ દરેકની હાલવાની રીત છે ને એ અલગ અલગ છે. કોઈ જ્ઞાનથી જાય, કોઈ પ્રેમથી જાય, કોઈ ભક્તિથી જાય, કોઈ પ્રભુના નામથી જાય, કોઈ ભજનથી જાય, કોઈ કાંઈ ન કરે ને પહોંચે, કાંઈ ન કરે ને સ્થિતિ હોય, કોઈ પાગલ હોય ને સ્થિતિ હોય, કોઈ ડાયા હોય ને સ્થિતિ હોય, કોઈ દોઢ ડાયા હોય ને સ્થિતિ હોય. અનંત રીતે. અમારી પાસે એક ભાઈ હતા, એમના સત્સંગી હતા, એની પાસે હું ગયો. એટલે આપણે તો કોઈ પ્રેમી મળે તો મજા આવે ને, કોઈક આપણા મને મજા આવે ગુરુભાઈ હોય તો. અને મેં ઓહો ભાઈ તું તો, મેં કીધું કાંઈ મજા આવી ગઈ. સદગુરુ રૂપે ભાઈ હતા, મજા આવી ગઈ. એની બાજુમાં 4-5 શિષ્યો બેઠા હતા. મને કે હું મારી થોડીક ભાવ ને પ્રેમની સ્થિતિ થોડીક કરી, મને થોડીક ભાવ પ્રેમની સ્થિતિ કરી, થોડીક ખબર નહીં મારી અંદરની સ્થિતિ. એમાં મેં કીધું ભાઈ તું તો, મેં કીધું મજા આવી તને જોયો તમે, કારણ કે સદગુરુનું બાળક છે ને. મને કે હું નાના મોટા ઓપરેશન કરતો જ નથી, સર્જરી જ કરું છું. વાહ! મને આપણે તો આનંદ કરવાનો હોય, હું તો આનંદ કરું, મને બીજું શું આવડે. તો મને કે હું કહું એમ મારો ચેલો ન હોય ને, હું કવિ જ્ઞાન મારા ચેલામાં ન હોય ને, હું કહું એમ મારો ચેલો ન હોય ને, તો હું એને ઉડાડી દઉં. અને મેં કીધું ઈ કઈ રીતે? તો મને કે હું કહું એમ જ હોવું જોઈએ. મેં કીધું મને વાંધો નથી, પણ કોક તમે ગુરુ છો, કોક તમને પ્રેમથી તમે કેવી વાતને હલતું હોય, કોક ધ્યાનથી તમારે કહેતો હોય એ જગ્યાએ ઊભું રહેતું હોય, કોઈક સમરણથી તમે જે કહેતા હોય જગ્યાએ ઊભું, એ એમ કાંઈ નહીં, હું કહું એમ જ. મેં કીધું મારું કામ નહીં, મારું એ હું ન કરી શકું. હું કોઈને કાંઈ કહી ન હોઉં. આ લોકો મને કહે ને કે આમ ભજન, એટલે હું એ રીતે હા એક વસ્તુ કરી, મને પ્રેમ છે. પ્રેમ સહેજ ઈશ્વર આખી રીતે ઓળખી લો. બીજો કોઈ ઈશ્વર જોવા જવાનો જ નહીં. ના હું આ જગદીશભાઈ ને તમે આ પ્રેમની વાત કરે ને, આ જે દેખાય ને પ્રેમ નહીં, એ બધો મોહ જ છે. પ્રેમ ને મોહ બે એક જેવા છે. પ્રેમ અને મોહ બે એક જ જેવા, પણ મોહ માગે છે, પ્રેમ આપસ. પ્રેમ પરમાત્મા સ્વરૂપ જ છે. મોહ મારે, પ્રેમ જીવાવે છે. આ બે માં તફાવત આવે છે. અને પ્રેમ એટલે દેખાણો માલિક દેખાઈ ગયું, બીજું જોવાનું આવતું નહીં. પ્રેમ વસ્તુ શું છે? પ્રેમ આ બધો જગતમાં બધો મોહ જ છે, બીજું કોઈ નહીં. અને પ્રેમનો ઓળખાઈને માલિકને ઓળખી લીધું. સાક્ષાત પ્રેમ એ જ ઈશ્વર, એને અખંડ આનંદ જ હોય. એનું મરવાનું એનો હોય કે જન્મવાનું એનો હોય. સત્યનું આપણે આ શું કરીએ છીએ? સમાગમ કરીએ. તમે સમાગમ કરો, સત્સંગ ન કહેવાય. સત્સંગ કરે કે સત્યનો સંગ કરે, એનું નામ સત્સંગ. હવે સત્ય એટલે શું?
સાહેબ હમણાં છે સત્યનું આવું સત્ય કોણ છે એનું ઓળખો પેલા તમે સત્ય તો તમારો વૈભવ પણ સત્ય તમે નિત્ય તો તમારું વૈભવ તો હોય. પણ નિત્ય. હવે નિત્ય કઈ વસ્તુ છે એનું ઓળખવું પડે. આત્મા અનુભવે જ ઓળખાય અનુભવ સિવાય સત્ય નહીં ઓળખાય બાપુ અને તમારો જ અનુભવ, પોતાનો પોતાનો જ અનુભવ. જે વખત કશું નહીં રહેતું એ વખત એટલો અનુભવ ઉભો. નીચેનો અનુભવ થાય, નીચેનો અનુભવ થાય તાર આત્મા દેખાય નકર ન દેખાય. સત નહીં એટલે આ બધો આત્મા જ છે આ જગતમાં સફળ બનેલો આત્મા છે માનવી માનવ થાવતો જ ગણો. પહેલા તો મનુષ્ય બનવાનું છે. મનુષ્ય જન્મતો નહીં, અતિ મનુષ્ય જન્મતો નહીં. એ તો તમારી મારી લાઈન તો એક જ છે. બરાબર. જો સદગુરુ છે ને સદગુરુ એ તમારા આવરણ હટાવે છે આત્મા તો છે જ. જો અણુ એ અણુમાં બેઠો છે તમે ઓળખ્યો હોય તો બેઠો છે એ જ આત્મા અને આત્મા જતોય નહીં કે આવતોય નહીં તો લે સફર કરેલો આખા જગત કોઈ કે કા મરી ગયું ફલાણું એ આત્મા ને તો નહીં કે જતોય નહીં કોઈ બેઠો કશું જતું નહીં, કોઈ જતોય નહીં કે આવતુંય નહીં બસ રાખો તમારો સત્સંગ ચાલુ રાખો. ચાલો ભજન તમારો. મંત્રા તમે લો